માત્ર 2 ઇંચ વરસાદ વરસ્યો અને મહીસાગરના જોટાણાનું પાણી મપાઈ ગયું નગરપાલિકાનું। 2.25 ઇંચ વરસાદથી જ મહેસાણા થયું પાણી। કાવેરી શાળામાં પહોંચી ફાયર બ્રિગેડની ટીમ। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ફાયરની ટીમ પહોંચી મહેસાણાની કાવેરી શાળામાંથી બાળકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી। મહેસાણા શહેરમાં વરસાદી પાણી ભરાયા શાળામાં અને 2 ઇંચ વરસાદમાં એટલા તો પાણી ભરાઈ ગયા કે ફાયર બ્રિગેડની ટીમે પહોંચવું પડ્યું અને ત્યાંથી લાઈફ જેકેટની સાથે બાળકોને બહાર કાઢવાની ફરજ પડી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હારૂન નાગોરી। હારૂન, એક તો માત્ર 2 ઇંચ વરસાદમાં આટલી મુશ્કેલી પડી, કઈ રીતની કામગીરી કરવામાં આવી, પ્રશાસનની કેટલી બેદરકારી? જે રીતે પૂનમ મહેસાણા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવતા આ દ્રશ્યો છે, કારણ કે લગાતાર 2 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો ને ત્યારબાદ આ પરિસ્થિતિ ઊભી થઈ છે। મહેસાણાના એ રોડ છે કે જે રોડ હંમેશા પાણીમાં ગરકા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા પૂરતી કામગીરી કરાતી નથી, જેના કારણે અનેક લોકો પરેશાન થાય છે। જે રીતે કાવેરીની સ્કૂલની અંદર બાળકો ફસાયા હતા ને તે બાળકોને નીકાળવા માટે એબીપી અસ્મિતાએ ગુહાર લગાવી હતી। જોકે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું ને હવે અહીંયા અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે ફાયર વિભાગની ટીમના જે જવાનો છે તે પહોંચ્યા છે ને અહીંયાથી જે બાળકો હતા તેને વાલીઓ સુધી પહોંચાડવામાં મદદ કરી છે। ફાયરની 2 ટીમો અહીંયા પહોંચી છે। આ દ્રશ્યો છે ફાયરની જે વાન છે તે અહીંયા પહોંચી છે, સાથે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ પણ અહીંયા પહોંચી છે। તેના પણ હું દ્રશ્યો કે સામે જે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ છે તે પણ અહીંયા પહોંચી છે। જે રીતે લગાતાર વરસાદ આવ્યો ને ત્યારબાદ આ પરિસ્થિતિ ઊભી થઈ હતી, કારણ કે ઠેર ઠેર આ રીતે પાણી ભરાયા હતા। કાવેરી સ્કૂલની અંદર હજુ પણ કેટલાક બાળકો છે જેને ફાયર વિભાગની ટીમ દ્વારા બહાર નીકાળવામાં આવશે, પરંતુ લગાતાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા। હું આગળ પણ જઈશ, હજુ આ સિલસિલો અહીંયા યથાવત નથી, પરંતુ હું આગળ જઈશ કે ક્યાં સુધી પાણી છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે લગાતાર હું મોઢેરા રોડ ઉપર આગળ વધી રહ્યો છું, ત્યાં જ્યાં પણ આપ જુઓ ત્યાં પાણી આ રીતે ભરેલા જોવા મળે છે। સામે જે પણ ગાડીઓ આવે છે તે ક્યાંક ને ક્યાંક પાણીમાં ડૂબેલી જોવા મળી જશે। અહીંયા રિક્ષા છે તે પણ બંધ થયેલી જોવા મળે છે, કારણ કે પાણી ભરાયા છે। સામે પણ જે પણ વાહન આવે છે તે ક્યાંક ને ક્યાંક બંધ થયા છે। કેટલાક બાઇક ચાલકો પણ પરેશાન છે, કારણ કે બાઇક બંધ થયું છે। બીજી તરફ લગાતાર આ રીતે પાણી ભરાયેલા રોડ ઉપર જોવા મળે છે। આપ સમજી શકો છો કે આ ટાયર ડૂબે એટલું પાણી છે। આ પરિસ્થિતિ મહેસાણાની થઈ છે। અહીંયા જે કાર છે તે પણ ક્યાંક ને ક્યાંક બંધ થતાં એ પણ પરેશાન છે। ભારે વાહનો અહીંયાથી પસાર થાય છે ત્યારે પાણી હિલકોરતા મારતો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। કેટલાક ગટરના ઢાંકણા ખુલ્લા છે, જેના કારણે લોકો ડરના મારા અહીંયાથી પસાર થવું પણ ડરી રહ્યા છે, કારણ કે હું ખુદ એ ગટરના ઢાંકણાની અંદર ગરકાવ થયો તો થોડી વાર પહેલાં એ જ પરિસ્થિતિ ઊભી થઈ છે। રસ્તાઓ પર ક્યાં ચાલવું તે એક સવાલ છે। આ રીતે લગાતાર વરસાદના બાદની પરિસ્થિતિ ઊભી થઈ છે। સામે જે સ્કૂલના બાળકો હતો તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક આ જે બસો છે તે આગળ વધી રહી છે, કારણ કે બહાર નીકળ્યો રસ્તો હતો ત્યારે સ્કૂલના બાળકોને બહાર નીકળવા માટે હવે બસનો સહારો લેવામાં આવ્યો છે। ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ અહીંયા પહોંચી હતી ને જે પણ બાળકો ફસાયા હતા તેને બહાર નીકળવા માટે કામગીરી કરવામાં આવી હતી। લગાતાર વરસાદના કારણે રોડ ઉપર આ રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે જ્યારે પણ ભારે વાહન નીકળે ત્યારે લોકો પાણીથી પરેશાન થતા હોય છે। કાકા, કેટલી મુશ્કેલી ઊભી થાય છે? મુશ્કેલી તો સાહેબ બહુ પડી છે। પાણી એટલું ભરાણ, બાઈકો બધા બંધ થઈ ગયા। ક્યાંથી ક્યાં જાઓ છો તમે? મેં મહેસાણાથી ગયો હતો, મહેસાણાથી દેદિયાસણ જવું। ગામડે જાઉં છો ને? હા। તો આપ સમજી શકો છો આ પરિવાર સાથે નીકળેલા બાઇક ઉપર હતો ત્યારે તેમનું બાઇક બંધ થઈ ગયું છે। આ પરિસ્થિતિ ઊભી થઈ છે। આ પણ આપ જે એક્ટિવા છે તે પણ આ રીતે પરિસ્થિતિ સામે આપ સમજી શકો, જે પણ નોકરી જતા હોય કર્મચારી તે આ રીતે બહાર નીકળી રહ્યા છે। લગાતાર વરસાદના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે।
ગ્રીન સિટી VIP નગરના આ દ્રશ્યો છે, જ્યાં હાલ પાણી ભરાયા છે. ઢીચણસામાં પાણી ભરાયેલા જોવા મળે છે. આ બાજુ આપ જ્યાં પણ અશ્વમેઘ એપાર્ટમેન્ટ, આ દ્રશ્યો છે અશ્વમેઘ એપાર્ટમેન્ટના, કે જ્યાં પણ પાણી ભરાયેલા છે. આ રીતે લગાતાર પાણી ભરાયા છે. ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે. કેટલાક લોકો ઘરની બહાર નીકળ્યા છે, કારણ કે વરસાદ રોકાયો છે, પરંતુ પાણી ઓસરા નથી, જેના કારણે અહીં ગ્રીલ છે તેના સહારે ચાલીને આગળ વધી રહ્યા છે. આ દ્રશ્યો થયા છે મહેસાણામાં. લગાતાર વરસાદ વરસ્યો ને ત્યારબાદની પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે વરસાદના કારણે મુખ્ય રસ્તા સહિત અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. આગળ પણ અહીંથી લગભગ 1 કિલોમીટર સુધી જ્યાં પણ આપની નજર જશે ત્યાં સુધી આ જ રીતે પાણી ભરાયા છે, જેના કારણે લોકો પરેશાન છે. આ છે અશ્વમેઘ સોસાયટી. ત્યાં પણ જે પણ ગાડીઓ પડી છે તે તમામ ગાડીઓ ક્યાંક ને ક્યાંક પાણીમાં છે. સામે પણ આપને જોવા મળશે કાર, તે પણ પાણીમાં છે. આ પરિસ્થિતિ મહેસાણાની લગાતાર ઊભી થઈ રહી છે. નગરપાલિકા દ્વારા અનેક યોજનાઓ આ વિસ્તારમાં પાણી કાઢવા માટે બનાવી છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ આ ખર્ચ અને યોજના બધી ક્યાંક ને ક્યાંક નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હજુ પાણી નિકાલ થતો નથી. જ્યારે પણ વાહનમાંથી પસાર થાય ત્યારે ઊભું રહેવું મુશ્કેલ બને છે. લગાતાર પાણી હુંકવામાં આવે છે. હવે આપ દ્રશ્યો જોઈ શકો તે રીતે બાળકોને બહાર નીકાળીને લાવી રહ્યા છે. આ એસટીમાંથી અહેવાલ બાદ નગરપાલિકા દ્વારા બાળકોને બહાર લઈને જઈ રહ્યા છે. હારૂન, પાણીમાં ચાલવું પણ મુશ્કેલ બન્યું છે, કારણ કે લગાતાર પાણી જ્યારે પણ જી હારૂન, આટલા સમયથી પાણી ભરાયેલા, બાળકો ફસાઈ ગયા હતા, એકેય એસી ઓફિસમાં બેસવાવાળા ખુરશીધારીઓ ત્યાં પહોંચ્યા ખરા? એબીપી અશ્વિની ટીમ પહોંચી ત્યારે વાલી અને સ્કૂલના સંચાલકો બાળકને નીકળવા માટેની મહેનત કરી રહ્યા હતા, પરંતુ તંત્રનો એક પણ અધિકારી અહીંયા પહોંચ્યો નહોતો. સવાલ એ થાય છે કે વરસાદ બાદ જે રીતે પરિસ્થિતિ થઈ છે ત્યારે ના તો અધિકારી પહોંચ્યા કે ના કોઈ સ્થાનિક નેતા પહોંચ્યા, કારણ કે લોકો પાણીમાં ફસાતા રહ્યા, બાળકો ફસાતા રહ્યા. બાળકોને બચાવવા માટે એક પણ અધિકારી ના પહોંચ્યા. એસી ઓફિસમાં બેસી અને જે રીતે કાગળો ઉપર કામ કરતા અધિકારીઓને પણ સવાલ થાય છે, કારણ કે તેમના જ કારણે આ વિસ્તાર પાણીમાં ડૂબેલો રહેશે. અનેક યોજનાઓ બનાવી છે સરકારે, પાણી નિકાલ માટે અનેક યોજનાઓ બનાવી છે, પરંતુ તે યોજના ક્યાંક ને ક્યાંક પૂરી થઈ નથી અથવા તો અધૂરી પડી છે. ગટર લાઇનના કામો છે તે પણ પ્રોપર થતા નથી, જેના કારણે વરસાદ રોકાયા બાદ કલાકો સુધી પાણી ભરાયેલા રહેશે. હજુ પણ કેટલાક બાળકો સ્કૂલેથી પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. આ દ્રશ્યો છે, કારણ કે આ રોડ ઉપર અનેક સ્કૂલો આવેલી છે અને સ્કૂલોમાંથી જ્યારે બાળકો છૂટે તેવો સમય હતો અને ત્યારે જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંયા ગાડી બંધ થઈ છે, આપ જોઈ શકો ધક્કો મારીને તેને બહાર લઈ ગયા છે. આ પરિસ્થિતિ ઊભી થઈ છે. વરસાદ આવ્યા બાદ જે રીતે લગાતાર પાણી ભરાયા, સ્કૂલના વિદ્યાર્થીઓ છે તે પોતાની ઘર તરફ જઈ રહ્યા છે, કારણ કે વરસાદ જરૂર રોકાયો છે, પરંતુ પાણી ઓસરાય નથી. આપ જ્યાં પણ નજર રાખો ત્યાં આ રીતે પાણીની ભરાયેલા જોવા મળે. આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે. મોઢેરા ચોકડીથી લઈને દિદ્યાસણ GID સુધીનો જે રોડ છે તે તમામ રોડ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે ઠેર ઠેર આ જ રીતે પાણી ભરેલા છે. આ વિસ્તારમાં 100થી વધારે સોસાયટીઓ આવેલી છે રોડ ઉપરની, જે તમામ સોસાયટીના રસ્તા ઉપર આ જ રીતે પાણી ભરેલા જોવા મળે છે. લગાતાર આગળ જેમ વધશું તે રીતે આપ જોશું કે કઈ રીતે પાણી ભરાશે. હું આપને આગળના દ્રશ્યો બતાવીશ કે જે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં સુધી પાણી કઈ રીતે ભરાશે તેના